જો બગીચામાં એન્ટર થવું હોય તો પછી રજિસ્ટરમાં એન્ટ્રી કરાવવી પડશે. રજિસ્ટરમાં એન્ટ્રી કરાવશો તો તમને બગીચામાં એન્ટ્રી મળશે. આ નવો નિયમ લાગુ કરવામાં આવ્યો છે. વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ આ નવતર પ્રયોગ હાથ ધર્યો છે. અસામાજિક પ્રવૃત્તિઓને ડામવા માટે અને બગીચાઓમાં જે છેડછાડના બનાવો થાય છે તેના પર રોક લગાવવા માટે આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. કમાટી બાગ અને ગોત્રી ખાતે હાલ પૂરતો આ જે નિયમ છે તે લાગુ કરવામાં આવશે. જે નિર્ણય લેવામાં આવ્યો છે તેને લાગુ કરવાની કામગીરી ચાલી રહી છે. કમાટી બાગ ખાતે જો તમારે ગાર્ડનમાં પ્રવેશ કરવો હોય તો રજિસ્ટરમાં એન્ટ્રી કરાવવી પડશે અને એ સિવાય ગોત્રી ખાતે પણ ગાર્ડનમાં પ્રવેશવા માટે રજિસ્ટરમાં એન્ટ્રી અનિવાર્ય કરવામાં આવી છે. હાલ પૂરતા આ બે ગાર્ડનો, આ બે બગીચાઓ કે જ્યાં અંદર જવા માટે તમારે રજિસ્ટરમાં એન્ટ્રી કરાવવી પડશે. આગામી સમયમાં અન્ય બાગ બગીચાઓમાં પણ તેનું આ નિયમ લાગુ કરવામાં આવે તેની તૈયારીઓ ચાલી રહી છે. આ માહિતી મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ દ્વારા આપવામાં આવી છે. જે રીતે અસામાજિક પ્રવૃત્તિઓ વધી રહી છે અને છેડછાડના બનાવો વધી રહ્યા છે તેને ધ્યાનમાં રાખતા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આગામી સમયમાં કમાટી બાગ અને ગોત્રી ગાર્ડન બંને જગ્યાએ આ નિયમ લાગુ કરવામાં આવશે. એન્ટ્રી માટે રજિસ્ટરમાં નામ લખાવવું જરૂરી છે. સ્ટાર્ટિંગ વિથ બંને ગાર્ડન્સ, બે ગાર્ડન કમાટી બાગ અને ગોત્રી ગાર્ડનમાં પણ અમે રજિસ્ટરથી એન્ટ્રી કરવાનું પ્રક્રિયા ટૂંક સમયમાં શરૂ કરવાના છે. કારણ કે એવા બધા ફરિયાદો પણ મળી છે કે અસામાજિક તત્વો પણ ઘૂસી જાય છે, કોઈ છેડછાડ પણ કરવાનો પ્રયત્ન થતો હોય એવા પણ ઇન્ફોર્મેશન મળી છે. કોઈ સાંજના સમયમાં ગેરપ્રવૃત્તિઓ પણ ના ચાલે એના માટે કોણ આવે છે કોણ જાય છે એના માટે સીસીટીવી કેમેરાનું મોનિટરિંગ પણ હવે ગોઠવીને કરીશું. પણ એક રજિસ્ટર એન્ટ્રીથી થોડી જવાબદારીપૂર્વક લોકો આવે અને મિસયુઝ ના થાય એના માટે અમે આ પ્રક્રિયા શરૂ કરવાના છે, જેથી કરીને થોડું ડિસિપ્લિન આવે. અત્યારે મેઇન બે ગાર્ડન કમાટી બાગ અને ગોત્રી ગાર્ડનમાં તમામ રેનોવેશનનું કામ ચાલી રહ્યા છે. એટલે પેઇન્ટિંગ, શોભા વધારવાનું જે પણ કામગીરી છે, જૂના ગંદકીને બાકડાઓ, પિલર્સ બધું પેઇન્ટ કરવાનું બધું નવીનીકરણનું કામગીરી ચાલી જ રહ્યા છે. આવનારા દિવસોમાં તમામ 130+ ગાર્ડનની પણ આ કામગીરી સિવિલ ડિપાર્ટમેન્ટ દ્વારા કરવામાં આવશે, જેથી કરીને લોકોની સવારે આવે સાંજે આવે પબ્લિક સ્પેસને સારી રીતે યુટિલાઇઝ કરી શકાય અને પબ્લિક સ્પેસીસ પબ્લિક સિટી માટે છે એને પણ વધારનું સારું મેન્ટેન કરવા માટે વીએમસી તરફથી પ્રયત્ન ચાલુ છે.